અનંત પુષ્પો સમયની ધરામાં એ સર્વેનું બનાવી અત્તર બુદ્ધત્વ પીરસ્યું જેને જગતને વંદન કરું છું કર જોડી એ પથના પ્રદીપ ઓશોને. બુદ્ધત્વની, જીનત્વની, સંત પુરુષોની, સાધુ પુરુષોની, બુદ્ધ પુરુષોની અનંત ધારા છે. એ સર્વેનું અર્ક બનાવી, અત્તર બનાવી આપણને પીરસનાર સદગુરુ ઓશોને બે હાથ જોડી વંદન કરું છું. ગુરુ પૂર્ણિમાના દિવસે કહેવાનું મન થાય છે કે મહાવીર બુદ્ધ કૃષ્ણની ધરતી ભારત જેવો દેશ, અમેરિકા, યુરોપ, જર્મની જેવા વિશ્વના પ્રદેશ જીરવીને શક્યા જેમની હસ્તી, કેવો દુર્ભાગ્યનો કેસ. હવે નવા નામથી જગ પ્રસિદ્ધ થયા છે એવા વ્યક્તિ વિશેષ. તપ જપ બધું વ્યર્થ છે જો શૂન્યતાનો અનુભવ નથી. જીવન ઘોર અંધકાર છે જો જ્ઞાનીનો સંગ સાથ નથી. બંધ આંખ રહે ધ્યાન, આંખ ખુલે તો પ્રેમ. બંધ આંખ રહે ધ્યાન, આંખ ખુલે તો પ્રેમ. ઓશો રજનીશની વાણીનો આ છે વિશ્વ સંદેશ. ઓશો રજનીશની વાણીનો આ છે વિશ્વ સંદેશ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સદગુરુ ઓશોને વંદન. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સદગુરુ ઓશોને યાદ કરતા તેમને ભાવાંજલિ આપતો એક લેખ 1991-92 લખ્યો હતો. તે વાણીના સ્વરૂપમાં આપની સમક્ષ પેશ કરું છું. લેખનું શીર્ષક છે મેરે મહેબૂબ તુજે સલામ. મેરે મહેબૂબ તુજે સલામ. પુણ્યતયા નદીના ઉત્તર છેડે આજથી 80-85 વર્ષ પૂર્વે એક ચેતનાનો મહાસૂર્ય ઉગ્યો હતો. વિંધ્યાચળના શિખરોમાં સુંદર પ્રકાશ પાથરતા, વન પક્ષીઓની સંગીત સભામાં ગીત ગાતા, પાણીના પ્રવાહમાં ડૂબકી લઈને લહેર લહેર થઈ જતા ચેતનાના એ પરમ સૌંદર્યને કેટલાક સૌભાગ્યશાળી લોકોએ માણ્યું છે. 19મી જાન્યુઆરી 1990ના દિવસથી ચેતનાનો એ મહાસૂર્ય ક્ષિતિજની પાર બિરાજમાન છે. ઓશો નામનો આ સૂર્ય સતત મધ્યાહને તપતો રહ્યો. આ સૂરજે અંધકારના ઘનઘોર ઠેકાણા પર ચોટ કરી. તે એટલો બધો તપ્યો કે અંધકાર પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યો. ઓરેગોનમાં મજબૂત પગ પાથર્યા પછી અન્ય દેશોમાં થઈ નાચતા નાચતા એ મહાસાગર પાર કરી ભારત આવ્યો. તેમને પૂનાના બુદ્ધ સભાગૃહમાં ઝેનની ચિનગારીઓ વિખેરતા, બાઉલોના ગીત ગાતા, સૂફી નૃત્ય કરતા ઘણા લોકોએ જોયા હતા. ધર્મ અને રાજનીતિના હત્યારાઓ સામે આ વ્યક્તિ એકલે હાથે ઝઝૂમી રહી હતી. ઉત્સવ તેમની જાતિ હતી અને આનંદ તેમનું ગોત્ર હતું. જીવનના મૂળ સ્ત્રોતમાં તેમના પગ હતા. સૂરજને ખુલ્લી આંખે જોવું સહજ નથી, પરંતુ કેટલાક બેહોશ અને પાંખ વગરના લોકોએ તેમને રંગીન કાચોથી પોતાના રંગઢંગમાં જોવાનું ચાલુ રાખ્યું. તેઓ વારંવાર 40 વર્ષ સુધી કહેતા રહ્યા કે તમે જે સમજી રહ્યો છો તે હું નથી. હું તમારી બહાર પણ ક્યાંય નથી. મંદિર, મસ્જિદ, મઠ, સિનેગારમાં હું નથી. ઇન્દ્રના અખાડામાં કે ઈડનના બગીચામાં બહાર ક્યાંય મને ન શોધો. હું તમારી ભીતર છું, ભીતર છું. ચેતનવંત પ્રાણોનો સ્વભાવ છું. સહજ ગતિમાન શુદ્ધ સૃજનનો અવાજ છું. ઓશોએ કહ્યું, જીવન તો એક ખેલ છે, એને ખેલ તરીકે ખેલો. જીવનને સહજ ગતિએ વહેવા દો. શબ્દોથી ઘણું કહ્યું, હવે મને મૌનથી કહેવા દો. એમ કહી તેઓ મૌનમાં વયા અને બધું જ પ્રગટ થયું જે અનાયાસ પ્રગટ થયું. ઓશો આપણા આંગણથી દેખાય તેના કરતાં ઘણું મોટું આકાશ છે. આ આકાશને પામવા માટે સ્વયંને આકાશ બનવું પડે.
આંગણ છોડવું પડે છે. આપણે આપણું આંગણ છોડી શકતા નથી, એટલે આકાશ થઈ શકતા નથી. ઓશો તો આકાશમાં પૂરી રીતે અસ્તિત્વમાં ખોવાઈ ગયા છે. ઓશો, તમારી અને અમારી આજ હજી મોટી થઈ શકી હોત. 21મી સદીના દ્વાર પર આપણે સાથે ઊભા રહી શક્યા હોત જો અંધારાએ સાજિદ કરીને તમને ઝેર ના આપ્યું હોત અને સુકરાતની જેમ તમે પણ ઝેર પી લીધું ન હોત. દેહનું પિંજરું છોડી જનાર ઓશો, દેહનું પિંજરું છોડી જનાર ઓશો, હંસલો અનંતમાં ઉડી ગયા પછી આ અસીમ અનંતથી ઝરતું વ્યક્તિત્વ જ તમે છો. ઓશો, તમારી ચેતનામાં રસમગ્ન સંન્યાસીઓ, મિત્રો, પ્રેમીઓના પ્રેમ પ્રણામ સ્વીકારશો, ગુરુ વંદન સ્વીકારશો.